માતાજી, જય વીર વસરાજ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અત્યારે. જો અમે જઈએ છીએ હવે ભાઈ એના મોરા ટેકરા જવું છે આજે. આજ મારે છે શનિવાર, તો ફાઇનલી અમે હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. ને હનુમાન દાદાના દર્શન તો કરશું જ તે, પણ ના એક સિંધના સિકોતર બેઠેલા છે હજીરા, તો સિંધના સિકોતરના પણ દર્શન કરવાના છે. તો આજ એક બ્લોકમાં 2 ધામ લેવાના છે આપણે. તો ફાઇનલી આપણા બ્લોકમાં બધા બેઠા રહેજો. ને આપણા બ્લોકની અંદર બધા ટોટલ વ્યક્તિને દર્શન કરવામાં આવશે. લાઈવ મંદિરના ના જઈને પણ લાઈવ પણ થશું, તો તમે દર્શન કરજો. તો હું અત્યારે નીકળી જશો ઘરેથી, તમે બતાવી રહ્યો તો જોઈ લો. ફાઇનલી અમારી ગાડી હજીરા રોડ ઉપર હાઈવે ઉપર ચડી ગઈ છે ને હવે અમારે રિંગ રોડ પકડવાનો છે. આપણે સુરતમાં નવો રિંગ રોડ બન્યો ને, એ હજીરા વાળો નવો રિંગ રોડ પકડી લેવાનો છે. એટલે ફાઇનલી અમે અહીંથી નીકળી ગયા છીએ. અને આજ અમારા ગાડીમાં અમારા જીગાભાઈ પણ હારે છે. મોડું અને ભાઈ જો આ રોડ ઉપર ટ્રાફિક બહુ છે. એટલે વાહે જો ભાઈ કેટલા બેઠેલા છે. આશિષભાઈ છે, ભાઈ જયલો છે, દીવલો છે. તો આજ અમારી સોસાયટીના પણ અમારે હારે ફરવા આવે છે બધા. ને એ લોકોને બીજી મોજ લેવાની છે, સુહાલી જવાનું છે. એ લોકો બધા હારે છે. તો ફાઇનલી આપણા બ્લોકમાં બેઠા રહ્યો ને ઠેઠ સુધી તમને દર્શન કરાવું, ત્યાંથી જવાય. એનું એડ્રેસ પણ આમાં હું નાખી દઈ કે ભાઈ મોરા ટેકરા હનુમાન દાદાના મંદિરે જવું હોય તો ક્યાં રોડે જવાય. બરોબર. જો આ હજીરા વાળો હાઈવે લાગે છે ને, અહીંથી કમસે કમ 30 કિલોમીટર જેવું થાય છે. અંદાજે કહું છું, પાકું નથી, પણ 30 કિલોમીટર ઉપર છે, એમથી નીચે નહીં. બરોબર. અત્યારે અમે નીકળી ગયા છે. સમય કમસે કમ 1:30 વાગો આવ્યો હશે, એટલો સમય થઈ ગયો છે. હવે આગળનો બ્લોક અમે તમને મંદિરે જઈને બતાવશું. જય માતાજી, જય વીર વસરાજ. આપણે ફાઇનલી ભાઈ રિંગ રોડ ઉપર પહોંચી ગયા છીએ. હવે રિંગ રોડનું સર્કલ આપણે પાર કરી રહ્યા છીએ. હવે તો હજીરા વાળો મેન હાઈવે થઈ ગયો છે રિંગ રોડ. હવે ઠેઠ સુધી હજીરા સુધી આવા રિંગ રોડ છે. આ રિંગ રોડ ચાલુ થઈ ગયો છે હજીરા સુધી ઠેઠ. બરોબર. તો તમે જોતા રહ્યો ઠેઠ સુધી. હું તમને એડ્રેસ નાખી દે આની અંદર કે ભાઈ આપણે એના ભાઈ મોરા ટેકરા જવું હોય તો ત્યાંથી જવાય અને કઈ રીતે જવાય એ હું તમને બતાવી રહ્યો છું અંદર. બરોબર. જય માતાજી. ફાઇનલી આપણે વરિયાવ પહોંચી ગયા છીએ. અને આ વરિયાવ વાળું સર્કલ છે, હું તમને બતાવી રહ્યો છું. જુઓ, વરિયાવ વાળું સર્કલ છે. અને હવે આ વરિયાવ વાળું સર્કલ પાર કર્યા પછી સીધું હજીરા નીકળાય એનાથી. જોઈ લઈએ. બરોબર. અને હવે આ રોડ ઉપર થોડીક ટ્રાફિક આવશે. ત્યાં સુધી કોલો ઓલપાડનો આડો જ્યાં સુધી પુલ આવે ને ત્યાં સુધી થોડીક ટ્રાફિક નડે છે, કેમ કે સિંગલ પટ્ટી રોડનું કામ ચાલે છે. એટલે અહીંયા રિંગ રોડ હજી બની રહ્યો છે. અને સિંગલ પટ્ટીમાં ગાડીઓ લાવવાની હોય એટલે થોડુંક ટ્રાફિક નડશે અહીંયા. પછી તમારે ઠેઠ હજીરા સુધી રસ્તો ખુલ્લો છે. ખાલી આ વલપડના પુલ સુધી જ છે, રામનગર સુધી. ત્યાં સુધી ટ્રાફિક નડે પછી આખો રસ્તો બધો ખુલ્લો રહે છે. એટલે કાંઈ ઉપાધિ નહીં પછી. પણ એટલામાં થોડુંક જોવું પડે, જાળવવું પડે. ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે અને સિકોતરાના મંદિરે 2 ઠેકાણે જવાનું છે. અને આ છોકરાને બધાને લઈ જવાના છે આપણે સુવાલી. આ ટીમ પાસે બેઠી નહીં, બધા સુવાલી વાળા છે. ક્યાં જવાનું છે આશિષ? હા, જો અમારા આશિષભાઈ ને સુવાલી જવાનું છે. એટલે એ ભાઈ એ હાટો આવ્યા છે. આમાં શું છે બધાને, હા આજે એને હતો શનિવાર એટલે એને બપોર સુધી સ્કૂલ હોય એટલે બધા સ્કૂલ પતાવી ને આવી ગયા છે. એટલે 4-5 વાગે ઘરે આવીને પછી લેસન કરવા બેસી જવાનું કીધેલું. આપણે હવે હજીરા પહોંચવા આવી ગયા છીએ, પણ ગાડીમાં પેટ્રોલ ઘટ્યું છે એટલે ગાડીમાં થોડુંક પેટ્રોલ પણ પુરાવી લઈએ. તો આપણે પેટ્રોલ પંપમાં ગાડી લઈ લીધી છે. પેટ્રોલ તો પુરાવવું જ પડે. તમે જોઈ લ્યો, આપણી ગાડીમાં પેટ્રોલ પુરાય છે. બરોબર. ગાડીમાં પેટ્રોલ પૂરવું છે. ભાઈ પેટ્રોલ પૂરી રહ્યા છે. અને ફાઇનલી આપણે પેટ્રોલ પંપ ઉભા રહી ગયા છીએ. લોકો બધા અંદર બેઠા છે. મંદિરે પહોંચી ગયા છીએ. તો જો આપણે ગેટ ઉપર ગાડી થઈ ને આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ. હવે અહીંથી એના થોડુંક જ આપણે
ગાડી મૂકવાની હતી. ફાઇનલી મંદિરની અંદર જવાની તૈયારી થઈ ગઈ છે, એટલે જોઈ લ્યો, તમને બતાવી રહ્યો છું. તો જોઈ લો, અહીંથી હનુમાન દાદાના મંદિરે જવાય ને અહીંથી આપણે ફાઇનલી અંદર જવાનું છે. તો તમે જોયો, હું તમને બતાવી રહ્યો છું. આ ગેટ છે અને ગેટની અંદરથી આપણે જવાનું છે. તો ફાઇનલી આપણે ગાડી પણ પાર્ક થઈ ગઈ છે અંદર, બરોબર. તો ફાઇનલી મંદિરની અંદર ને જો આ ગેટનો પાછળનો નજારો છે, આ જો મંદિરનો પાછળનો નજારો છે. હું તમને ગેટ પણ બતાવી રહ્યો છું. ગેટ જોઈ લઈયો, જો આ અંદરની એન્ટ્રી છે. હવે આ આપણે અંદર જવા માટેનું લોકેશન છે. ચાલો, તમે કેમ ઊભા રહી ગયા બધા? ચાલવા મળો. હે એવું? હા, જો સારા સારા ઉપડ્યા છે હટ્ટા કટ્ટા. હવે એને તો મંદિરની ખબર નહોતી, પણ હવે ગોતતા ગોતતા આવી ગયા છીએ આપણે. તો ફાઇનલી ભાઈ મંદિરની અંદર આવી ગયા ને મંદિરની અંદર આવીને આપણે પૂછવું પડે કે ભાઈ શૂટિંગ કરવા દે કે નહીં. અગર આમાં શૂટિંગ ન કરવા દેતા હોય, ઘણા મંદિરની અંદર પ્રતિબંબ એવો હોય, તો આપણે ગાડી આપણે બહાર મૂકી દીધી છે ને ઘણી ગાડીઓ પણ અંદર આવે છે, બરોબર. હા, બાપુનું બોર્ડ જો તમને દેખાતું છે. આ બોર્ડ છે અહીંયા, ને પ્રોગ્રામ થતા છે એટલે બોર્ડ પણ મારેલું છે, બરોબર. આ લોકો તો બૂટ ચપ્પલ કાઢી નાખ્યા છે ને આપણે બૂટ ચપ્પલ કાઢી નાખવાના છે. જો આ બાપુની સમાધિ છે અહીંયા. ફાઇનલી બાપુ જો અહીંયા આપણા બાપુ પૂંજારી છે એટલે એની સમાધિ છે મૂકેલી, અને બાપુનો ફોટો પણ ઘરે આપેલો છે. એટલે હું તમને એ ગાદી મંદિરના પણ દર્શન કરાવી રહ્યો છું. જો આ બાપુ અહીંયા પહેલાં પૂંજારી હતા એટલે એનું ઓલું છે, તો તમે જોઈ લઈએ. આ લોકો તો જો અંદર ભાઈ પ્રવેશ કરે છે, બરોબર. હવે એ અંદર તાળું મારેલું છે ને અંદર જાય છે, બરોબર. અને હનુમાન દાદાના મંદિરમાં પહોંચી ગયા છીએ આપણે. છે કોઈ? હે? હા, એટલે જ કહું છું, એ ખોલશે તે થાય. અત્યારે મંદિર બંધ છે, બરોબર. ખોલશે તે થાય. અત્યારે આ મંદિરનું લોકેશન અંદરનું છે બધું. આપણે પાણી પીને બેસી પછી આવે પછી ખોલે પછી જોવું, બરોબર. આજે છે શનિવાર. જો અહીંયા પાદુકા પણ પડેલી છે, બરોબર. આ બાપુનો બેસવાનો રૂમ છે અહીંયા. ઓલા લોકો તો દર્શન કરીને જોવે છે બધું, તો હું તમને ત્યાં સુધીમાં બહારનું લોકેશન બધું બતાવી દઉં, બરાબર. આ બધી મંદિરની બહારનું કામકાજ છે. મંદિરે બહારથી મંદિર આવું લાગે છે. મોરા ટેકરા હનુમાન દાદાનું મંદિર છે. અને અહીંયા બહુ માણસો આવે, શનિવારે બહુ માણસો હોય, પણ અમે બરોબર 2 વાગ્યાના સમયે પહોંચ્યા છે. અને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે, હનુમાન દાદાની પણ મૂર્તિ છે, તમે જોઈ લ્યો, બરોબર. હનુમાન જતી પણ બેઠેલા છે, ગણપતિ દાદા પણ છે, ફરતી બધી મૂર્તિ મૂકેલી છે. ને મસ્ત પણ અહીંયા લોકેશન પણ આવી રહ્યું છે. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જ ગયા છીએ, બરોબર. ને ભોળાનાથનું મંદિર છે, શિવલિંગ છે, મસ્ત જો મસ્ત શિવલિંગ છે એના, બરોબર. શિવલિંગ તમને બતાવી રહ્યો છો, તમે જોઈ લેજો. મસ્ત શિવલિંગ છે, ફરતું લોકેશન મસ્ત આવતું છે, એટલે ફરતું બતાવી રહ્યો છો તમને, બરોબર. આ પાછળની સાઈડમાં જે છે શિવલિંગનું, બરોબર. ફરતો મસ્ત બતાવી રહ્યો છો. મેં તમને આખી લિંક પણ બતાવી દીધી છે, અને પાછું પણ હું તમને મંદિર બતાવીશ. તો એક બાજુમાં બીજું પણ મંદિર છે,
એટલે બે મંદિરના તમને દર્શન કરાવીશ. બરોબર. હવે આવડા લોકો આવી ગયા છે દર્શન કરવા, નહીં જાય છે દર્શન કરવા અંદર. આવડા લોકો અંદર દર્શન કરવા ગયા છે. હજીરા મોરા ટેકરા મહાદેવ ને અહીંયા મોટામાં મોટું પ્રખ્યાત મંદિર એટલે હનુમાન દાદાનું મંદિર છે. ને આ જગ્યાની અંદર ભારતી બાપુ આશ્રમમાં હતા ને આ મંદિરની અંદર અત્યારે મહાદેવનું પણ ઓલું છે, એટલે તમે જોઈ લેજો. આ લોકો જો દર્શન કરે છે. અમારા આશીષભાઈની અત્યારે અહીંયા પણ એક મહાદેવની લિંગ છે મોટી મસ્ત, તો એના પણ હું તમને દર્શન કરાવી દઉં, તમે જોઈ લો. ફાઇનલ આ મહાદેવનું અહીં મંદિર જ છે. તો જો અહીંયા મસ્ત મોટી મૂર્તિ છે મહાદેવની. બરોબર. આમાં આપણા બધાનું દર્શન કરવાના છે ને અત્યારે કોઈ માણસો નથી એટલે શાંતિથી દર્શન થાય એ માટે આપણે શાંતિથી તમને બતાવી રહ્યા છીએ. ને હમણાં હનુમાન દાદાનું મંદિર ખુલશે એટલે એના પણ હું તમને દર્શન કરાવી દઈ. જો આ બધું પાછળનું લોકેશન છે જગ્યાની અંદર. અહીંયા ગાયું પણ રાખેલી છે, ગાયું પણ લાડ બધી છે. હું તમને ગાયોને પણ બતાવીશ. જો આશ્રમની અંદર ગાયું પણ છે. જો અહીંયા આશ્રમ છે ગાયનો બનાવેલો, એની અંદર ગાયું પણ છે ને નાની નાની વાસળીઓ પણ છે. બરોબર. મોરા બરોબર હનુમાન દાદાના મંદિરે હર હર મહાદેવ, જય માતાજી, જય ગુજરાત. તો આપણે પહોંચી જાય છે મોરા ટેકરા હનુમાન દાદાના મંદિરે. એને મહાદેવની લિંક છે, તો આપણે મહાદેવની પણ અત્યારે દર્શન કરી લીધા છે. તો મહાદેવની આગળ આપણે બરોબર બેસી ગયા છીએ ને મહાદેવના દર્શન કર્યા છે ને અત્યારે છે ને ભાઈ શનિવાર છે, તો અહીંયા હાથનું જો માણસો બહુ હશે પણ અત્યારે કોઈ માણસો નથી એટલે આપણે શાંતિથી દર્શન કરવાનો ટાઈમ મળ્યો છે એટલે શાંતિથી એક દર્શન કરી લઈએ. હવે પછી અહીંથી નીકળીને આપણે જવાનું છે 77માના મંદિરે ને સુવાજી 2 ઠેકાણે જવાનું છે, તો પહેલાં અહીં આપણે દર્શન કરી લઈએ. તો હર હર મહાદેવ, જય મહાદેવ, હર હર મહાદેવ. બરોબર. કે જે ભાઈને ભક્તોને મહાદેવના દર્શન કરવા હોય તો ભાઈ મોરા ટેકરા આવી જવાનું. મસ્ત મંદિર છે, મહાદેવની લિંક પણ બન્યો છે. આ વિડીયાની અંદર તમને હું બતાવીશ ફાઇનલ કે કેવી મહાદેવની લિંક છે ને મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા ભાઈ ભીડ પણ ઓછી હોય એટલે તમારે શાંતિથી દર્શન કરવા હોય તો મોરા ટેકરા આવી જવાનું. બરોબર. ને અહીંથી આપણે સુવાથી દરિયો પણ નજીક પડે એકદમ. તો અહીં ફરવા લાયક સ્થળ પણ મસ્ત છે. હવે અહીંયા લોકો આવવાનું મૂકી જાય અમે શાંતિથી બધાને પૂછી શાંતિથી દર્શન થાય ને એ આખું ઉપર 2 વાગે આવેલા છે. તો ભાઈ જો આ મોરા છે, મોરા ટેકરા છે ને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને આશ્રમ છે ને અહીંયા આશ્રમની અંદર ગાયું પણ રાખેલી છે. તો ગાયું પણ કેવી મસ્ત દેશી ગાયું છે ને આપણે ઘર ગાયું છે. તો ગાયું બતાવી રહ્યો છો તમને. ને આ આશ્રમની અંદર આપણે ભાઈ અત્યારે આપણે પહોંચ્યા છીએ એટલે 2 વાગ્યા છે એટલે શાંતિથી દર્શન થાય ને એ માટે તો ગાયું નાની નાની આમ મસ્ત ગાયું છે. અહીંયા આખું ગાયુંનું આશ્રમ છે. અમે પણ ગાયું છે, અહીંયા પણ ગાયું છે. તો આપણે ગાયોના આશ્રમમાં પણ આવ્યા છીએ જોવા માટે કે કેવી ગાયું છે. તો જો આ ગાય છે ને નાની નાની હાવ, તો એ આપણને એના ખંજવાળવા આવતી હતી કે મેં એને જો ગાયું પણ એવી આપણને વાલી લાગે એવી ગાયું છે. મસ્ત ગાયું છે. અને ગાયોની અંદર ભાઈ હા મજા આવ્યા કરે એવું આશ્રમ છે. એટલે તમારે મોરા ટેકરા આવવું હોય દર્શન કરવા હનુમાન દાદાના મંદિરે તો ભાઈ મસ્ત ગાયોનું આશ્રમ પણ સારું છે. ને ગાયું પણ લાડ બધી છે. આમ પણ ગાયું છે લાડ બધી. જોયો તમે આ મોટો તબેલો બનાવેલો છે. ગાયનું આશ્રમ પણ મોક્ષીનું છે મોટું. બરોબર. તો હાલો એ તબેલો હું તમને બતાવી દઉં. તમને મોટો તબેલો બતાવી દઉં, જોઈ લ્યો તમે. બરોબર. તો હું જાઉં છું મને આ બાજુ મસ્ત ગાયનો તબેલો પણ મસ્ત મોટો છે. હે જો એ ભાઈ બતાવે છે કે ભાઈ उसमें छोटे छोटे बच्चे हैं. હું તમને ફાઇનલ બતાવીશ કે ભાઈ ગાયની અંદર ગાય બધી ગાયો આરામ કરી રહી છે. આપણે એને ઊભી નથી કરવી. આપણે અંદર જાઓ એટલે ગાયો ઊભી થઈ જાય. જો આની અંદર પણ ગાયો લાટ બધી છે. મસ્ત ગાયો છે. મસ્ત ગાયોને મજા આવે એવું છે.
એટલે ભાઈ મોટા ટેકરા આવે ને તો ગૌવંશમાં જરૂર આવવાનું, ગાયો માટે ખાવાનું પણ કાંઈ પણ લેતા આવજો. કેમ કે અમને ખબર નથી કાંઈ મોટું ગૌવંશ છે. ને અહીંયા ગૌશાળા છે મોટું. અમે અહીંયા આવ્યા પછી અમને ખબર પડે અહીંયા મોટું ગૌશાળા છે. તો આપણથી જે બને ગાયો માટે તમે ખાવાનું પણ લેતા આવજો. મસ્ત આશ્રમ છે. અને અહીંયા આપણા કોઈ બાપુ હજી હાજરમાં છે ને એટલે આપણે બાપુ કોઈ વાત નથી કરી. બરાબર એટલે આપણે આ વસ્તુમાં પૂરી જશે. આવો નાના નાના વાત પૂરી જશે. એ કાંઈ નવી નવી હોય ને એવા વાત પૂછશે અંદર. બરોબર. નાના નાના સાપી આવી જાય ભાઈ. એટલે આને ખોલાય નહીં કરે. આ છે ને ભાઈ કોઈ ખાઈ જાય આપણે. બરોબર. તો મસ્ત મસ્ત છે. નાની નાની વાસળીઓ પણ છે અંદર. બહુ મોટો ઉરી બની ગઈ છે પપ્પા. ખોલાય નહીં. આ ખોલવામાં વયા જાય એટલે બાંધી રાખેલું છે આને ફર્સ્ટ ક્લાસ. ભાઈ આને જો બે બાજુથી બાંધેલું છે કે ખોલાય નહીં આની અંદર. અહીંથી કેમેરો નાખીને શૂટિંગ લેતા વાસળીઓ ખાલી ગાળીનો મસ્ત વાસળીઓ છે આમ. બરોબર. ને આખો જો આપણા શર્ટ પણ ખાઈ જાય આ વાસળીઓ. બરોબર. તો એને શર્ટ પકડી લે એટલે શર્ટ પણ મૂકે નહીં એવું કરે. આપણા નાની નાની વાસળીઓના ફોટા લેવા છે પણ એ આપણને લેવા દેજો નથી. એ આપણા મનને ફોનને ખાઈ જાય છે. બરોબર. જો મસ્ત તો જો ફોનને પણ જીભ મારી દે છે. મને તો બહુ ગોઠે છે આ નાની નાની વાસળીઓ અંદર ગલી ગલી થાય છે. જો ને એ મસ્ત બધી વાસળીઓ ઊભી થઈ ગઈ છે. અને આશ્રમ બધું ગાયોનું છે. ગૌશાળા આખું એટલે મસ્ત ગૌશાળા છે. અને અમારા જીગાભાઈની જો થાકી જાય એટલે એક બાજુ અને ખૂણામાં ગળીને બેસી જશે. એટલે થાકી ગયા બધા તો કેમ બેસી જાય? હે ફાઇનલી ભાઈ બહારનો મંદિરનો સીન તો બહારથી આવો સીન આવે છે. તમે જોઈ લો કેવું મંદિર દેખાય છે. બરોબર. પછી આપણને જવાનો ટાઈમ મળે કે ન મળે એટલે હું તમને ફાઇનલી બતાવી રહ્યો છું મંદિર. તો તમે જોઈ લો કેવો સીન છે. લોકેશન પણ આખી જગ્યાનું છે. તમે જોઈ લો કેવું મસ્ત લાગે છે મંદિર. બરોબર. ને ઓલા લોકો બધા દર્શન કરવાવાળા પણ આવવા મળ્યા છે. ટાઈમ થઈ ગયો છે મંદિર ખુલવાનો. ને અમે જઈએ છીએ હવે સુવાલીભાઈ બીજ ઉપર. અમારા આશીષભાઈને સુવાલી બીજ સાંભળ્યો છે એટલે ફટાફટ જવાનું છે. જો આ ભોજનાલી છે અત્યારે બંધ છે. કહે છે કે બાપુ તો બહાર ગયેલા છે એટલે આગળ આવશે તો ખોલશે. બરોબર. ફાઇનલી ભાઈ સાનું રસોડું છે બધા એટલે ચા પીવા પ્રસાદી લેવા બોલાવ્યા છે. તો ફાઇનલી ભાઈ મારે ચા પીવી છે. ચા લઈ રહ્યા છે તો આપણે પણ થોડીક પ્રસાદી લઈ લઈએ. બરોબર. ફાઇનલી ભાઈ બધા ચા પીવા ઉભા રહી ગયા છે તો મારે પણ ચા પીવી છે. આશીષભાઈને બધા ચા લે છે. હું પણ ચા લેવાનો છું. અમારા જીગાભાઈ તો ચા લઈને આવ્યા છે. બરોબર. બાપુ આરામ કરે છે. બરોબર. ચાની સુવિધા બહુ મસ્ત છે ભાઈ. બધાને કપમાં ચા આપે છે. આપણને ફાઇનલી પણ ચા આપી દીધી છે. આપણે લઈ લીધી છે. જો ફાઇનલી ચા બતાવી રહ્યો છું. પી તો જો મારે પીવી છે. હું પણ પી લો. ફાઇનલી બીજા ભાઈ ચા પીવા બેસી ગયા છે તો હું પણ ચા પીવું. ચા લાગે છે ગરમ. બરાબર. એટલે આપણે ગરમ ચા પી નો એટલે કદી ખમી ગયા થઈ. આપણે લોકો વાંકા વળી વળી ચા પીવે છે મસ્ત. તો હું પણ ચા પી લઉં. મારે પણ પીવી છે. જો આપણી ચા છે હા. જો અમારા આશીષભાઈ મજા આવી છે. ખોટો ચડી ગયો સીધો. દીવલાને બહુ ગરમ લાગે છે એટલે દીવલો નિરાજે પીવે છે.